નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના આજના વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થીનું સ્વાગત કરતા આનંદ અને હર્ષની લાગણી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે યુનિટ 3 જેનું રીડ 1 અને 2 એની કેટલીક અગત્યની શોર્ટ નોટની વાત આપણે કરવાના છીએ. દોસ્તો, તમે જાણો છો ને કે આજનું માનવ જીવન એ દોડધામવાળું છે અને તેને કારણે દરેક વ્યક્તિ એક અથવા બીજા પ્રકારનો તણાવ, જેને આપણે સ્ટ્રેસ કહીએ છીએ, એ અનુભવે છે અને સુખેથી જીવન જીવવા આ તણાવ પર કાબુ મેળવવો બહુ જરૂરી છે દોસ્તો. ત્યારે દોસ્તો, માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ આર ઇન્ટર રિલેટેડ. આપણે જાણીએ છીએ ને, વી નીડ હેલ્ધી માઇન્ડ ફોર સ્ટડી, ટુ સ્ટોર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ ટેક વાઇઝ ડિસિઝન્સ એન્ડ કેન કન્સન્ટ્રેટ. વિદ્યાર્થી મિત્રો, પાઠ તો તમે બરાબર સારી રીતે ભણી ગયા છો, મને બરાબર યાદ છે. આજે હું તમને આ શોર્ટ નોટ કઈ રીતે લખવી એના જવાબ સાથે સમજાવવા માંગુ છું, જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. દોસ્તો, કોઈ પણ શોર્ટ નોટ લખતા હો ત્યારે એના ક્લૂઝ બરાબર વાંચી લેવા. એ ક્લૂઝના આધારે 1 by 1 અને ક્રોનોલોજીકલ ઓર્ડરમાં જવાબ લખાય એ તમે ખાસ ધ્યાન રાખજો. અહીંયા આ કેટલાક ક્લૂઝ આપેલા છે. પરીક્ષાના ક્વેશ્ચન પેપરમાં પણ તમને ક્લૂઝ આપેલા હશે. તમારે આ ક્લૂઝ ઉત્તરવહીમાં લખવાના નથી. તમારે ફક્ત ટાઇટલ આપવાનું છે, બરાબર? ક્વેશ્ચન નંબર આપી અને ટાઇટલ આપવાનું છે, સ્ટ્રેસ ધ મોડર્ન ડે એનિમી, બરાબર? અને પછી એનો ડાયરેક્ટ જવાબ શરૂ કરવાનો છે, બરાબર? આ રીતે આ શોર્ટ નોટ લખી શકાય. આ રીતે લખશો તો સરળ પડશે. દોસ્તો, આ શોર્ટ નોટે આપણે સમજીએ. મને આશા છે કે તમને ગમશે. લાઈક કરશો, શેર કરશો અને તમે આ ચેનલની અંદર જરૂર પડે ત્યાં કોમેન્ટ્સ પણ કરશો. આન્સર શોર્ટ નોટ છે, સ્ટ્રેસ ધ મોડર્ન ડે એનિમી. વી આર લીડિંગ બિઝી લાઈફ. આજનું આપણું જીવન છે એ બીજી છે, હેક્ટિક લાઈફ છે. અવર લાઈફ ઇઝ ફુલ ઓફ સ્ટ્રેસ એન્ડ ટેન્શન્સ. આજે સ્ટ્રેસ અને ટેન્શનથી આપણું લાઈફ ભરેલું છે. વી હેવ નો ટાઈમ ટુ સ્ટેન્ડ એન્ડ સ્ટેર એટ નેચર. આપણે કુદરત પ્રત્યે ઊભા રહેવાનું કે એને ટગર નિહાળવાનો સમય જ ક્યાં છે દોસ્તો? વી આર લિવિંગ આર્ટિફિશિયલ લાઈફ. આપણે તો ઘડિયાળના કાંટાની દિશાએ ચાલીએ છીએ દોસ્તો. આર્ટિફિશિયલ જીવન છે. વી આર ફાર અવે ફ્રોમ નેચર. કુદરતથી તો આપણે ખૂબ દૂર ચાલ્યા જઈએ છીએ. સો વી ફીલ મચ સ્ટ્રેસ. અને એને કારણે આપણે આજકાલ સ્ટ્રેસ ફીલ કરીએ છીએ. એન્ડ ધેટ બીકોઝ વી એક્સપેક્ટ ટુ મચ. અને આનું પહેલું કારણ છે દોસ્તો, એક્સપેક્ટેશન. આપણી અપેક્ષા વધારે છે. ડ્યુ ટુ સ્ટ્રેસ. હવે તમે એ સમજો કે સ્ટ્રેસને કારણે શું થાય છે. તો કે અવર મેન્ટલ કેપેસિટી રિડ્યુસીસ. દોસ્તો, આપણી જે મેન્ટલ કેપેસિટી છે ને એ ઓછી થાય છે, રિડ્યુસ થાય છે, ડિક્રીઝ થાય છે. આ વાક્ય તમે ખાસ લખજો, બરાબર? વી ફરગેટ મેની ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. એને કારણે આપણી અગત્યની બાબતો છે એ બી આપણે ભૂલી જઈએ છીએ. તો મેની થિંગ્સ ફીલ અવર માઇન્ડ્સ. કેટલી બધી બાબતો છે એ આપણા મનમાં ભરાઈ જાય છે. બટ વી ડુ નોટ હેવ ક્લિયર આઈડિયાઝ. પણ આપણે કંઈ ક્લિયર આઈડિયા એ કોઈ એક પર આપણે કોન્સન્ટ્રેટ કરી શકતા નથી. ડ્યુ ટુ સ્ટ્રેસ. સ્ટ્રેસને કારણે આપણે કોઈ એક બાબતને ક્લિયર કરી શકતા નથી, બરાબર? આ આપણું મોડર્ન એનિમી કહેવાય. તો વી સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. આપણે ઘણી બધી બાબતો, કાર્ય શરૂ કરીએ છીએ પણ એક પણ પૂરું નથી કરી શકતા. તો એનું કારણ શું છે? સ્ટ્રેસ. દોસ્તો, આ પણ લખજો, ડ્યુ ટુ સ્ટ્રેસ વી થિંક ટુ મચ. જો સ્ટ્રેસને કારણે આપણું થિંકવાનું વધી જાય છે. ઇટ રિડ્યુસીસ અવર નોર્મલ એનર્જી. અને આપણી હમણાં વાત કરીએ પ્રમાણે આપણી એનર્જી છે એ ઓછી થઈ જાય છે. વી ફીલ ટાયર્ડ ફિઝિકલી એન્ડ ઇમોશનલી. આપણે ફિઝિકલી અને ઇમોશનલી બંને રીતે થાકી જઈએ છીએ. થાક ફીલ કરીએ છીએ. એઝ અવર એનર્જી ઇઝ વીકન. દોસ્તો, કેમ આપણે થાક અનુભવીએ છીએ? તો કે આપણી એનર્જી છે એ તો નબળી પડી ગઈ છે, એટલે આપણે થાક લાગે છે, બરાબર? તો જુઓ, સ્ટ્રેસ અકર્સ બીકોઝ વી હેવ એક્સપેક્ટેશન્સ. દોસ્તો, સ્ટ્રેસ શા માટે આવે છે? તો કે આપણામાં અપેક્ષાઓ વધારે છે એટલે સ્ટ્રેસ આવે છે. સ્ટ્રેસ વેસ્ટ્સ અવર વેલ્યુએબલ એનર્જી. સ્ટ્રેસ છે ને એ આપણી એનર્જી વેસ્ટ કરવાનું કામ કરે છે, એટલે સ્ટ્રેસને દૂર રહેવા દો. દેર આર સર્ટેન મેથડ્સ વિચ વી શુડ ફોલો ટુ રિમૂવ સ્ટ્રેસ. સ્ટ્રેસને દૂર કરવા માટેની કેટલીક મેથડ પણ છે. એ ચોક્કસ મેથડને જો આપણે અનુસરીએ તો ચોક્કસપણે આપણા શરીરમાં સ્ટ્રેસ ન રહે. સ્ટ્રેસ કેન બી રિમૂવડ થ્રુ નો એક્સપેક્ટેશન્સ. એક મંત્ર છે દોસ્તો, અને એનું નામ છે નો એક્સપેક્ટેશન્સ. કોઈ આશા અપેક્ષા રાખવાની નહીં, બરાબર છે? જે થાય છે તે સારા માટે જ થાય છે. આમ વિચારશો તો સ્ટ્રેસ ઓછો થઈ જશે. યોગા છે એ પણ એક સારું છે. એન્ડ મેડિટેશન, ધ્યાન, વિચ ઓલ લીડ ટુ પોઝિટિવ થિંકિંગ. આ આપણને બધી આ બાબતો છે એ પોઝિટિવ થિંકિંગ પ્રત્યે પ્રેરે છે, લઈ જાય છે.
દોરી જાય છે અને એટલા માટે સ્ટ્રેસ ઓછો કરવામાં આપને મદદરૂપ થશે. તો દોસ્તો, આજે આ સ્ટ્રેસની વાત કરી કે મોડર્ન ડે એનિમી કઈ રીતે છે અને કઈ રીતે આપણા શરીરને નુકસાન કરે છે. ચોક્કસપણે મને આશા છે કે તમે આ ટાઈપનું લખાણ યાદ રાખી શકશો. આ નાનું, સરળ અને એકદમ પરફેક્ટ લખાણ છે. તમે એને ફોલો કરજો, બરાબર, અને લખીને તૈયાર કરજો દોસ્તો. ચાલો, હવે હું તમને બોર્ડમાં એકવાર પૂછાયેલી 2018માં એ શોર્ટ નોટ પણ આપવા માંગુ છું અને એ શોર્ટ નોટનું નામ છે રેમેડીઝ, એટલે કે ટેકનિક ટુ રિડ્યુસ સ્ટ્રેસ. સ્ટ્રેસ ઓછો કરવો હોય તો કઈ રીતે કરી શકાય. આ શોર્ટ નોટ તો તમને બધી રીતે ઉપયોગી છે, કેમ કે તમે એસે લખશો કે સ્પીચ આપશો, બરાબર. સ્પીચ લખવાની પણ છે, રાઇટ અ સ્પીચ, બરાબર, રાઇટ એન એસે, તો રાઇટ અ રિપોર્ટ. બધી જગ્યાએ તમને કામમાં આવે એવા વાક્યો આમાં જોવા મળશે દોસ્તો. પણ તમને કીધું એ પ્રમાણે તમે આ પોઈન્ટ્સને યાદ રાખજો અને પોઈન્ટ્સને ધ્યાનમાં રાખી 1 by 1 પોઈન્ટ ડિસ્ક્રાઇબ થાય એનું તમે બરાબર કાળજીપૂર્વક વિચાર કરજો. દોસ્તો, આ રેમેડીઝ એટલે કે ટેકનિકનો શોર્ટ નોટ લખીએ તો શરૂઆતમાં તમે ડેવિડ એલનનું વાક્ય લખી શકો છો, બરાબર, જે ખૂબ ઇફેક્ટિવ રહેશે. મચ ઓફ ધ સ્ટ્રેસ ધેટ પીપલ ફીલ ડઝન્ટ કમ ફ્રોમ હેવિંગ ટુ મચ ટુ ડુ. ઇટ કમ્સ ફ્રોમ નોટ ફિનિશિંગ વોટ દે હેવ સ્ટાર્ટેડ. તો દોસ્તો, આપણે સ્ટ્રેસ શું કામ આવે છે? ડેવિડ એલન શું કહે છે કે આપણે કોઈ કાર્ય શરૂ કર્યું હોય પણ પૂરું ન કરી શકાય એટલે આપણામાં સ્ટ્રેસ આવે છે, બરાબર. તો જુઓ, આ શોર્ટ નોટમાં મુખ્ય 2 બાબત છે. ધેર આર 2 મેઇન ટેકનિક્સ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. નંબર 1, સ્ટોપ ઓવર થિંકિંગ. નંબર 2, સેલ્ફ હિપ્નોસિસ. આ બંનેને આ રીતે લખશો ને તો પૂરા માર્ક્સ મળશે દોસ્તો. જુઓ, સ્ટોપ ઓવર થિંકિંગમાં શું લખશો કે વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. જ્યારે ટાસ્ક અને પ્રેશર્સ બંને બિલ્ડિંગ અપ થવા લાગે ત્યારે ધ માઇન્ડ કેન ગો ઇનટુ ઓવર થિંકિંગ. ત્યારે આપણું માઇન્ડ છે ને એ ઓવર થિંકિંગ કરવા લાગે છે. સો ટુ સ્ટોપ ઓવર થિંકિંગ, બરાબર, આપણે આ ઓવર થિંકિંગને સ્ટોપ કરવું પડશે. લેટ યોર માઇન્ડ રિલેક્સ એન્ડ કામ. અને તમે તમારા માઇન્ડને રિલેક્સ અને કામ રહેવા દેવું પડશે. જો તમે આવું કરી શકશો તો ચોક્કસપણે આ સ્ટ્રેસ, આ ટેકનિક છે એ તમને કામ લાગશે, બરાબર. ક્લોઝ યોર આઈઝ. અને એના માટે ખાસ શું કરવાનું છે? વિચાર બંધ કરવો હોય તો આંખો બંધ કરવાની એન્ડ મેડિટેટ, અને મેડિટેટ કરવાનું, બરાબર. આ બેસ્ટમાં બેસ્ટ વે છે દોસ્તો, આ રેમેડી છે એનો, બરાબર. તો આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ અને મંત્ર આપણો યાદ રાખવાનો. અને આ મંત્ર તમે બરાબર પરીક્ષામાં લખજો, બરાબર પાકો કરી લો. ચાલો, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મને કોઈ આશા અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ. અને જે થશે, જ્યારે પણ થશે ત્યારે હું પહોંચી વળીશ, બરાબર. આ મગજમાં રાખો. અને આ તમે મગજમાં રાખશો ને મંત્ર, એટલે ચોક્કસપણે તમારું ઓવર થિંકિંગ બંધ થઈ જશે દોસ્તો. એમાં કોઈ શંકા નથી. અજમાવી જુઓ. ધીસ મંત્ર વિલ હેલ્પ યુ ટુ રિલીવ સ્ટ્રેસ. અને આ રીતે સ્ટ્રેસ ઓછો થશે જ. તમે આ લખશો ને એટલે પરીક્ષક ખુશ થશે અને પૂરા માર્ક્સ આપશે. હવે તમને બીજી ટેકનિક બતાવું, બરાબર. અને એ ટેકનિકનું નામ છે સેલ્ફ હિપ્નોસિસ, બરાબર. તો જુઓ, સેલ્ફ હિપ્નોસિસ. તો આ સેલ્ફ હિપ્નોસિસ શું છે? તો કે સેલ્ફ હિપ્નોસિસ હેલ્પ્સ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. મેન્ટલ સ્ટ્રેસ ઓછું કરવા માટેની ટેકનિક છે. અવર વન મેથડ ઇઝ ટુ સિટ ઇન અ ચેર. હવે જો મેથડ શું કહે છે કે ચેરમાં બેસવાનું છે. ક્લોઝ યોર આઈઝ, આંખો બંધ કરવાની છે. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 01. તો જુઓ, 99 થી 1 સુધી ઉલટી ગણતરી કરવાની છે. તમે કહો ઉલટી ગણતરી કરીએ એટલે આપણે ધ્યાન વધારે રાખવું પડે. અને ધ્યાન વધારે રાખો, કોન્સન્ટ્રેટ વધારે કરો એટલે શું થાય કે તમને જે ઓલું મગજમાં જે ઓવર થિંકિંગ છે ને, કે મગજમાં જે સ્ટ્રેસ છે ને એ દૂર થઈ જાય અને તમારું ધ્યાન ડાયવર્ટ થઈ જાય. બસ આ ટેકનિક છે. વેન યુ અરાઇવ એટ 0, અને આમ કાઉન્ટ કરતા કરતા તમે 0 સુધી પહોંચો ત્યાં સુધીમાં સ્ટાર્ટ ઇમેજિન. તમારે ઇમેજિન કરતું જવાનું, ધીમે 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 ઇમેજિન કરવાનું. યુ એન્ટર ઇન એ રૂમ. તમારે એવું ઇમેજિન કરવાનું કે તમે એક ખંડમાં પ્રવેશી રહ્યા છો ધેટ ઇઝ ફર્નિશ્ડ, અને વેલ ફર્નિશ્ડ છે, સુશોભિત છે. અને મનગમતું તમને જે ફર્નિચર હોય ને તેનાથી સુશોભિત છે એવી કલ્પના કરવાની. જેમ આપણે માનસિક પૂજા કરીએ અને ભગવાનના લાડ લડાવીએ ને એવી જ પૂજા અહીંયા કરવાની છે. ધ મેઇન બેનિફિટ ઓફ સેલ્ફ હિપ્નોસિસ ઇઝ ટુ ઇન્ક્રીઝ યોર કોન્સન્ટ્રેશન પાવર. દોસ્તો, તમારું કોન્સન્ટ્રેશન પાવર છે ને એ ઇન્ક્રીઝ કરવું. બસ આ ટેકનિકનો મેઇન મહત્વનો જો કોઈ પોઈન્ટ હોય ને, બેનિફિટ હોય તો એ છે. દોસ્તો, આ લખ્યા પછી આવું પણ લખજો. બાય ડુઈંગ ધીઝ 2 એક્સરસાઇઝીસ વી ગેઇન મેની થિંગ્સ ઇન અવર બોડી. આપણી બોડીમાં ઘણું બધું પ્રાપ્ત થશે. દે રિડ્યુસ એન્ઝાઇટી. અને એટલેથી આપણી એન્ઝાઇટી, ચિંતા દૂર થશે. એંગર, ગુસ્સો દૂર થશે. ફ્રસ્ટ્રેશન, હતાશા, નિરાશા દૂર થશે. ટેન્શન દૂર થશે. નેગેટિવ થોટ્સ દૂર થશે. એટલા માટે આ કરવું જરૂરી છે, બરાબર. ધે મે મેક અવર બોડી લાઇટન. આ બધી બાબતો છે ને તો આપણું બોડી લાઇટન થશે. જુઓ,
હળવું ફૂલ થઈ જશે. તમે આ પણ લખી શકો આ શોર્ટ નોટમાં. અપાર્ટ ફ્રોમ યોગિક એક્સરસાઇઝ there are some other techniques to reduce stress. આમાંથી પણ કંઈ યાદ આવે ને તો પણ તમે લખી શકો. સોફ્ટ મ્યુઝિક reduces stress and tension. Creative exercises like painting, knitting, embroidery, sculpture, drawing, etc. are useful. આ પણ તમે લખી શકો. આ 2-4 વાક્યો તો તમે ઇઝીલી લખી શકશો ને. હે Sitting in a garden under a tree, looking at colorful flowers, watch fish swimming around slowly. આ બધી પ્રકૃતિ કરો. આ કુદરત સાથે તમે મળો, હળીમળીને રહ્યો અને આવું તમે નિહાળશો ને અને આવી રીતે બેસશો ને તો તમને બહુ મજા આવશે. સ્ટ્રેસ રહેશે જ નહીં શરીરમાં દોસ્તો. વોક ઓન એ રિવર બેંક ઓર સી શોર. તમે જો આવા રિવર બેંક પર કે દરિયાકાંઠા પર ચાલો ને તો એનાથી શું થાય? ગીવ્સ સ્ટેટિંગ. તો જુઓ ફિલિંગ્સ, એક તમને ફિલિંગ્સ તમારા મનમાં પેદા થશે. એન્ડ સ્ટેરિંગ એટ કુલ મૂન. અને એકદમ ચંદ્રમા છે, એકદમ શાંત શીતળ એવા ચંદ્રમા સાથે સામે તમે જુઓ, તાકીને જુઓ, બહુ મજા આવશે. એન્ડ ટ્વિંકલિંગ સ્ટાર્સ એટ નાઇટ. અને રાત્રે ઝબકતાઓ એ તારાઓ અને એની સામે તમે જુઓ તારા મંડળમાં અને તમને એકદમ ફિલિંગ આવશે ગુડ. બરાબર. વોચિંગ સનરાઇઝ એન્ડ સનસેટ. તો આ રીતે સનરાઇઝ એન્ડ સનસેટ જુઓ. એન્ડ ફ્લાઇંગ બર્ડ્સ એન્ડ પ્લેઇંગ વિથ ઇનોસન્ટ ચિલ્ડ્રન. અને નાના નાના બાળકો, નિર્દોષ બાળકો સાથે રમવાનું ચાલુ કરો. બરાબર. તો આ બધી જ વસ્તુઓ શું કરશે? ઓલ ધીસ ટેકનિક્સ રિડ્યુસ સ્ટ્રેસ. તો આ બધી જ પ્રવૃત્તિ છે ને એ તમને સ્ટ્રેસમાંથી મુક્તિ અપાવશે. દોસ્તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આપ સૌ આ શોર્ટ નોટથી ચોક્કસપણે પૂરા માર્ક્સ મેળવશો. અને આ શોર્ટ નોટ એટલી બધી સુંદર અને આઈએમપી શોર્ટ નોટ છે કે તમે એને આ પ્રમાણે જો લખશો તો સરળ પણ રહેશે અને પરીક્ષામાં પૂરા માર્ક્સ મળશે. તમે યાદ કરશો કે ના સાહેબ શોર્ટ નોટમાં મજા આવી ગઈ. એટલે દોસ્તો એક વખત નહીં 2 વખત સાંભળવી પડે ને તો 2 વખત સાંભળજો અને લખીને પાકી કરજો. ઓકે દોસ્તો, ફરીથી આપણે નવી શોર્ટ નોટ સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ છીએ દોસ્તો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.